ગુજરાત અને કચ્છની પ્રગતિ કેટલી થઈ છે એ આના ઉપરથી આંકડાથી તમને ખ્યાલ આવી શકશે. અમારા એનકેટી થાણાવાળા ચેરિટેબલ ટ્રસ્ટ 40 વર્ષ પહેલાં વિધવા બહેનોને મની ઓર્ડર મોકલતા હતા, કારણ કે ત્યારે બેંકની એવી કોઈ સુવિધા નથી. એ હિસાબે મની ઓર્ડર મોકલતા હતા. એમાંથી 5-7% મની ઓર્ડર બોગસ લોકોના હાથમાં જતા હતા. પછી કદાચ પહોંચાડનારા મળી ગયા હોય અને લેનારા મળી ગયા હોય તો કાંઈ કહેવાય નહીં. પણ અમે જ્યારે પાછા કચ્છમાં જાય ત્યારે અમને કહે કે 3 મહિનાથી મની ઓર્ડર આવતો નથી. પછી બનાસકાંઠા હોય કે કચ્છ હોય કે ભુજ બાજુ હોય, તો કહેવાનો મતલબ બેંકની સુવિધા ત્યારે તો નથી, પણ આજની તારીખમાં પણ નથી. એવા કચ્છમાં 1.5-2 લાખ લોકો છે કે જેમને આજ બી ગામડામાં સુવિધા બેંકની મળતી નથી. તો કહેવાનો મતલબ કે આપણી પ્રગતિ કેટલી થઈ એનો ક્યાં હિસાબ છે? આજની તારીખમાં પણ બેંકની પ્રગતિ ન થવાનું કારણ શું? અને આપણે કઈ 2 લાખ પરિવારો બેંકની સુવિધાનો લાભ હજી વંચિત છે. 2 લાખ પરિવારો એને સુવિધા છે જ નહીં. તો એને આ સરકાર જે કહે છે કે અમે પૈસા મોકલાવી છીએ, પૈસા કેવી રીતે જતા હશે? કઈ રીતે પહોંચતા હશે? કે પછી રસ્તામાં જ ખાવ થઈ જતા હશે? એ ભગવાન જાણે. અમારા ટ્રસ્ટના પૈસા ખાવ થઈ જતા હતા. આ અમે નજરે નિહાળ્યું છે. આ 40 વર્ષ પહેલાંની હું વાત કરું છું. આજની તારીખમાં શું થતું હશે ભગવાન જાણે. તો બેંકની સુવિધા આજની તારીખમાં કચ્છમાં 2 લાખ લોકોની સુવિધા મળતી નથી. એનું કારણ શું છે એની તપાસ કરવાની જરૂર છે. આમ તો આપણે કઈ કચ્છની પ્રગતિ એટલી બધી થઈ ગઈ કોઈ હિસાબ નથી. પ્રગતિ થઈ છે કચ્છમાં, ગુજરાતમાં દારૂ મળવાની પ્રગતિ ભરપૂર થઈ છે, હું બેમત નથી એમાં. અને હવે તો ડ્રગ્સ મળવાની પણ પ્રગતિ સારામાં સારી થઈ છે, એમાં પણ બેમત નથી. પણ આ સાચી સુવિધા જેની જરૂર છે, સરકાર દ્વારા જે પૈસા મોકલાતા હશે એ બેંકો ત્યાં છે જ નહીં, સુવિધા જ નથી, તો એ લોકોને શું ફાયદો થતો હશે? શહેરોમાં પણ ઘણી જગ્યાએ એવા છે, શહેરની આજુબાજુમાં ગામડામાં, કે ત્યાં પણ સુવિધા નથી. તો આ બાબતમાં સત્તાવાળાએ ગંભીરતા લેવાની જરૂર છે કે આજની તારીખમાં આટલી પ્રગતિ થઈ છે તમારા ગુજરાતની, અને છતાં જો 2 લાખ લોકો વંચિત હોય ગામડાના, તો એની પ્રગતિ કઈ રીતે કહેવાય? અને મેં તો પહેલેથી કહું છું કે પ્રગતિ કોઈ કરી શકે જ નહીં. પ્રગતિ ભગવાન પણ ન કરાવી શકે એકલા. પ્રગતિ માત્ર સરસ્વતી થાય. અને સરસ્વતીમાં આપણું ગુજરાત કેટલું પાછળ છે એ મારે તમને કાંઈ કહેવાની જરૂર નથી. કારણ કે અમારી સ્કૂલો મુંબઈમાં ઘણી છે, 2 લાખ વિદ્યાર્થીઓ ભણતા હોય છે. પણ 14 કચ્છનો છોકરો આવતો હોય 8મા ધોરણનો, એને પછી કે 14 ને 9 કેટલા? તો બોલે 24. 14 ને 9 24 કેવી રીતે થાય? 14 ને 10 24. તો 14 ને 9 24 કેમ થાય? તો કીધું અમને આવું જ શીખવાડે છે. સારી વાત છે. તો કહેવાનો મતલબ કે જ્યાં સુધી શહેર સુધી નહીં વધે ત્યાં સુધી ગુજરાત સદ્ધર નહીં થાય, ભારત સદ્ધર નહીં થાય, અને કચ્છ પણ સદ્ધર નહીં થાય. એટલે ફરી સત્તાવાળાઓને ગંભીરતા લેવાની જરૂર છે. વચમાં મેં વાંચ્યું હતું કે ગુજરાતમાં 20,000 શિક્ષકોનો તોટો છે. હવે 20,000 હોય, 15,000 હોય કે 10,000 હોય, તો કહેવાનો મતલબ જ્યાં સુધી તોટો રહેશે ત્યાં સુધી આપણું શિક્ષણનો પણ તોટો રહેવાનો. ખાસ ધ્યાન રાખજો. ફરી સત્તાવાળાની નોંધ લે એવી મારી વિનંતી છે. અને નોંધ નહીં લે તો હું તો વર્ષોથી આ જ કહેતો આવું છું, પછતાવું પડશે. અને આજની તારીખમાં પણ આપણે બધાએ પછતાઈ રહ્યા છે. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન.